તો અમદાવાદમાં બુલિયનનો વેપારી છેતરપિંડીનો ભોગ બન્યો। 1.60 કરોડના સોનાના બિસ્કિટના બદલે વેપારીને મળી અને ચિલ્ડ્રન બેંકની ચલણી નોટો પધરાવી દીધી। બે વેપારી વચ્ચે થયેલા સોદા મુજબ 2100 ગ્રામ સોનાની ડિલિવરી આપવાની હતી। સીજી રોડ પર આંગડિયા પેઢી પર સોનાની ડિલિવરી આપી અને રોકડ મેળવવાનું નક્કી થયું હતું। આરોપી ટોળકીએ બનાવટી આંગડિયા પેઢી ઊભી કરી। આંગડિયા પેઢી પાસે 3 આરોપીઓ નોટો ગણવાનું મશીન અને નોટો લઈને ઊભા હતા। વેપારીના કર્મચારીઓને સોનાની ડિલિવરી આપી તે સમયે આરોપીઓએ 1.30 કરોડની ચિલ્ડ્રન બેંકની નોટો આપી। બાકીના 30 લાખ રૂપિયા બાજુની ઓફિસમાંથી ગણી અને લાવી આપીએ તેમ કહી આરોપી ફરાર થયો। વેપારીએ તપાસ કરતા પ્લાસ્ટિક પેકિંગવાળી નકલી નોટો હતી। વેપારીને ઘટનાની જાણ થતાં સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક તપાસ હાથ ધરી છે। જો કે છેતરપિંડી કરનાર ટોળકી રાજસ્થાનની હોવાની આશંકા સેવાઈ રહી છે।